નમસ્કાર, અંક ભવિષ્યમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું નેહા. મૂળાંક 6 ના લોકોનું 2026નું વર્ષ કેવું રહેવાનું છે, શું થશે લાભ અને કેવા છે નુકસાન, શું કરવું જોઈએ ઉપાય, આવો જાણીએ. નમસ્તે દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત અંક ભવિષ્યમાં આપનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, ગયા એપિસોડમાં આપણે મૂલાંક 5નું ગહન ડિસ્કશન કર્યું હતું. એમાં આપણે એવા દર્શક મિત્રોની વાત કરી હતી કે જેમની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 5મી તારીખે, 14મી તારીખે અને 23મી તારીખે હોય. દર્શક મિત્રો, એના અનુસંધાનમાં મારે આપને ખાસ કહેવાનું કે આ વખતે 2026નો T20નો વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકા સંયુક્ત યજમાનપણે યોજવા જઈ રહ્યું છે. T20માં ભારત દેશના કપ્તાન તરીકે સૂર્યકુમાર યાદવની પસંદગી થઈ છે. સૂર્યકુમાર યાદવની જન્મ તારીખ 14 છે, એમનું મૂલાંક 5 છે અને આ વર્ષનું ટોટલ 1 છે. હું આપને વીટીવીના માધ્યમથી ખૂબ આત્મવિશ્વાસથી કહેવા જઈ રહ્યો છું કે આ વર્ષનો વર્લ્ડ કપ સૂર્યકુમાર યાદવ નિશ્ચિતપણે જીતીને ભારત દેશનું ગૌરવ વધારશે. કારણ કે એમનો મૂલાંક 5 છે અને આ વર્ષનું જે ટોટલ છે એ 1 છે. દર્શક મિત્રો, આજે આપણે એવા મિત્રોની વાત કરવાના છે કે જેમનો જન્મ કોઈ પણ મહિનાની 6મી તારીખે, 15મી તારીખે અને 24મી તારીખે થયેલો છે. એટલે કે આ તમામ દર્શક મિત્રોનો મૂલાંક 6 છે. દર્શક મિત્રો, મૂલાંક 6 નું આપણે ડિસ્કશન કરીએ એ પહેલા એ જાણી લઈએ કે મૂલાંક 6 ધરાવતી કઈ કઈ મહાન હસ્તીઓ છે. તો દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે. માધુરી દીક્ષિત, અનિલ કપૂર, આલિયા ભટ્ટ, રણબીર સિંહ, વિનોદ ખન્ના, સુનિલ દત્ત, મનોજ કુમાર અને મહાન પાર્શ્વગાયક મોહમ્મદ રફી સાહેબ, આ તમામનો મૂલાંક 6 છે. હવે ક્રિકેટ જગતની વાત કરીએ તો મહાન સચિન તેંડુલકર, 1983નો વર્લ્ડ કપ જીતાડનાર કપિલ દેવ, બુમરાહ, સાઈ સુદર્શન, શ્રેયસ અય્યર અને આપણા ગુજરાતના લોકલાડીલા રવિન્દ્ર જાડેજા, આ તમામનો મૂલાંક 6 છે. એટલું જ નહીં, મહાન ફૂટબોલ ખેલાડી મેસી, એમનો પણ મૂલાંક 6 છે. દર્શક મિત્રો, આ તો આપણે ક્રિકેટરો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા મહાનુભાવોની વાત છે. હવે આપણે એવી વિરલ પ્રતિભાઓ જોઈએ કે જેમનો મૂલાંક 6 છે. ભગવાન ગુરુ નાનક, યોર હોલીનેસ દલાઈ લામાજી, નેપોલિયન બોનાપાર્ટ, ચાઇનાના પ્રેસિડેન્ટ જિનપિંગ અને આપણા દેશના મહાન સપૂત એપીજે અબ્દુલ કલામ, આ તમામનો મૂલાંક 6 છે. દર્શક મિત્રો, મહાન શિલ્પકાર કે જેના વિશે આપણે ઘણું બધું સાંભળ્યું હશે, લિયોનાર્ડ દ વિન્ચી, માઇકલ એન્જેલો જેને દૂરબીનની શોધ કરી, ગેલિલિયો, સિગમન્ડ ફ્રોડ, એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, આ તમામ હસ્તીઓનો મૂલાંક 6 છે. એટલું જ નહીં, ઉદ્યોગપતિઓની વાત કરીએ તો સ્ટીવ જોબ્સ, એમનો મૂલાંક 6 છે. અઝીમ પ્રેમજી સાહેબ, એમનો મૂલાંક 6 છે. લક્ષ્મી મિત્તલજી, એમનો મૂલાંક 6 છે. ઉદય કોટકજી, એમનો મૂલાંક 6 છે. દર્શક મિત્રો, આ તો આપણે મૂલાંક 6 વાળા મહાનુભાવોની વાત કરી. હવે એવી ઇન્ટરનેશનલ કંપનીઓની વાત કરીએ કે જેમને દેશ વિદેશમાં ખ્યાતિ મેળવેલી છે અને એમની નેમ વેલ્યુ 6 ઉપર આવે છે. દર્શક મિત્રો, શરૂઆત કરીએ. આજે ચારે બાજુ ઇલેક્ટ્રોનિક્સ મીડિયામાં જે સૌથી વધારે ફેમસ બ્રાન્ડ છે એલજી, એમનો મૂલાંક નેમ વેલ્યુ 6 છે. વિપ્રો, સૌથી મહત્વની ભારતની પ્રોડક્ટ, ભારતનું ગૌરવ, એસબીઆઈ, એની નેમ વેલ્યુ 6 ઉપર છે. એનાથી બી આગળ ચાલીને વાત કરીએ તો ઉબેર, એની નેમ વેલ્યુ 6 છે. હિન્દુસ્તાન યુનિલિવર, એમની નેમ વેલ્યુ 6 ઉપર છે. ટાઇટન, એની નેમ વેલ્યુ 6 ઉપર છે. ટોયોટો, એની નેમ વેલ્યુ 6 ઉપર છે. ડેલ, એની નેમ વેલ્યુ 6 ઉપર છે. બજાજ, એમની નેમ વેલ્યુ 6 ઉપર છે. દર્શક મિત્રો, મૂલાંક 6 અને નેમ વેલ્યુ 6 નો આટલો પ્રભાવ છે. તો આપણે એ જાણી લઈએ કે મૂલાંક 6 છે એની લાક્ષણિકતા કઈ છે. તો આ નંબર ફેમિલી ઓરિએન્ટેડ છે, ફ્રેન્ડશિપ અને રિલેશનશિપ સાથે સંકળાયેલો છે. ડેકોરેટિવ, ફેશન,
આ બધાની જોડે મૂલાંક 6 બહુ ગહન રીતે સંકળાયેલો છે. મૂલાંક 6 ના આપણે વ્યવસાયિક દ્રષ્ટિએ વાત કરીએ તો તમામ લક્ઝરી પ્રોડક્ટ, તમામ એક્સપેન્સિવ પ્રોડક્ટ, આ બધા મૂલાંક 6 જોડે સંકળાયેલા છે. દર્શક મિત્રો, આપ જાણતા જ હશો, આજની તારીખમાં પણ કોઈ પણ મૂવી દર શુક્રવારે રિલીઝ થાય છે, કારણ કે મૂલાંક 6 નો જે વાર છે એ શુક્રવાર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સિંગિંગ, ડાન્સિંગ, ડાયરેક્શન, એક્ટિંગ, ફોટોગ્રાફી, કોસ્મેટોલોજી, મેકઅપ, આ સિવાય ફેશન ઇન્ડસ્ટ્રી, ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ઇન્ટિરિયર ડેકોરેશન, આ તમામનો પ્રભાવ મૂલાંક 6 ની જોડે છે. દર્શક મિત્રો, આ તો આપણે મૂલાંક 6 ની કેરેક્ટરિસ્ટિક અને એની લાક્ષણિકતાઓની વાત કરી. આપણે 2020 આપણા દર્શક મિત્રો માટે મૂલાંક 6 નું ભવિષ્યનું જો ડિસ્કશન કરીએ એ પહેલા આપણે એ જાણી લઈએ કે જેનો મૂલાંક 6 છે એમના માટે 2025 નું વર્ષ કેવું નીવડ્યું. તો દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે, આ વખતનો વુમન વર્લ્ડ કપ આપણી ભારતની દીકરીઓ જીતી. એમાં પણ ખાસ કરીને જે મેન ઓફ ધી સિરીઝ બન્યા દીપ્તિ શર્મા, એમનો મૂલાંક 6 છે. સમગ્ર વિશ્વમાં રશિયાના અને ચાઇનાના પ્રેસિડેન્ટ છવાયેલા રહ્યા. ચાઇનાના જે પ્રેસિડેન્ટ છે જિનપિંગ, એમનો મૂલાંક પણ 6 છે. એનાથી આગળ ચાલીને વાત કરીએ તો આલિયા ભટ્ટ, એમને આ વખતે ફિલ્મફેર એવોર્ડ મળ્યો, એમનો મૂલાંક 6 છે. રણબીર સિંહ, જેમનું ધુરંધર મૂવી અત્યારે સુપર ડુપર હિટ ચાલે છે, એમનો મૂલાંક 6 છે. રવિન્દ્ર જાડેજા, કે જેઓ વિશ્વના 4થા ઓલરાઉન્ડર બન્યા, કે જેમને ટેસ્ટ ક્રિકેટમાં 4000 રન અને 300 વિકેટ લેવાની સિદ્ધિ મેળવી, એમનો મૂલાંક પણ 6 છે. દર્શક મિત્રો, આ તો આપણે 2025 ની વાત કરી. હવે આપણે વાત કરીએ કે 2026 નું વર્ષ મહાનુભાવોના સંદર્ભમાં કેવું રહેવાનું છે. તો પહેલી જ વાત કરીએ તો ચાઇનાના પ્રેસિડેન્ટ જિનપિંગ, એમનો મૂલાંક 6 છે, એમની નેમ વેલ્યુ 6 છે અને ચાઇનાની નેમ વેલ્યુ પણ 6 ઉપર છે. એટલે જિનપિંગ માટે આ વર્ષ ખૂબ યાદગાર રહેવાનું છે. રવિન્દ્ર જાડેજા, એમનો મૂલાંક 6 છે. રવિન્દ્ર જાડેજા માટે અત્યારે ન્યૂઝ એવા છે કે રાજસ્થાન રોયલના કેપ્ટન તરીકે એમની પસંદગી થવા જઈ રહી છે. એમના માટે આ વર્ષ ખૂબ યાદગાર નીવડવાનું છે. આલિયા ભટ્ટનો મૂલાંક 6 છે. આ વર્ષે એમના દ્વારા બ્લોકબસ્ટર મૂવી મળવાની પૂરેપૂરી શક્યતા છે. રણબીર સિંહ, એમનો મૂલાંક 6 છે. ધુરંધરનું રિઝલ્ટ તો આપણે જોઈ રહ્યા છે, કદાચ ધુરંધર 2 પણ આવે તો નવાઈ નહીં. આ વર્ષ રણબીર સિંહ માટે ખૂબ યાદગાર રહેનારું છે. આનાથી બી આગળ ચાલીને વાત કરીએ તો માધુરી દીક્ષિત છે, એમનો મૂલાંક 6 છે. એ પણ આ વર્ષે એમની નવી આઈડેન્ટિટી, નવી પહેચાનથી એક્ટિંગની દુનિયામાં છવાઈ જાય એવા પૂરેપૂરું આ વર્ષ એમના માટે ફળદાયી નીવડવાનું છે. આ તો દર્શક મિત્રો આપણે મહાનુભાવોની વાત કરી. હવે આપણે એ ડિસ્કશન કરીએ આપણા માટે કેવું જવાનું છે. એટલે જે દર્શક મિત્રોની જન્મ તારીખ કોઈ પણ મહિનાની 6મી તારીખ, 15મી તારીખ અને 24મી તારીખ છે, એમના માટે કેવું નીવડવાનું છે. દર્શક મિત્રો, તમે વિચારો, તમારો મૂલાંક 6 છે અને આ વર્ષનું ટોટલ 1 છે, એટલે કે 6 ની સામે 1, શુક્રની સામે સૂર્ય. શુક્ર એટલે લક્ઝરી, લક્ઝરીની સાથે સૂર્ય એટલે પાવર. લક્ઝરી અને પાવર બંને ભેગા થાય શું થાય? આ વર્ષ તમારા માટે બ્લોકબસ્ટર સાબિત થવાનું છે. જેનો મૂલાંક 6 છે એના અધૂરા તમામ કામો પૂરા થવાના છે. આ વર્ષ જાણે એમના માટે કોઈ યોગ્ય ડિરેક્શનમાં લઈ જઈ રહ્યું છે એવું તમને ભાસ થશે. તમારા તમામ બિઝનેસને લગતા કામો, જોબને લગતા કામો, નોકરી ધંધાને લગતા કામો, પ્રોપર્ટીને લગતા કામો, ઘરમાં સંતાનના લગ્નની બાબતો, સંતાનના વિદ્યા અભ્યાસની બાબત, આ તમામ બાબતોમાં તમને ખુશીના સમાચાર મળવાના. ઘણા લોકો પોતાનો કોઈ પ્રોજેક્ટ લઈને બેઠા હતા, સમહાવ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ પ્રોજેક્ટ અટકી ગયેલો હતો. આ વર્ષ તમારા માટે સોનેરી સુગંધવાળું બનવાનું છે. આ વર્ષ મૂલાંક 6 માટે સૌથી વધારે યાદગાર. અને એનાથી બી આગળ ચાલીને ન્યુમેરોલોજીમાં એવું કહેવામાં આવે છે કે 1 અને 6 અને 6 1નું કોમ્બિનેશન સમગ્ર ન્યુમેરોલોજીના 81 કોમ્બિનેશનમાં સૌથી શ્રેષ્ઠ કોમ્બિનેશન છે. તો દર્શક મિત્રો, તમારી જન્મ તારીખ કોઈ પણ મહિનાની 6મી, 15મી અને 24 છે તો આ વર્ષ તમારા માટે બલ્લે બલ્લે છે. હવે આપણે એક રેમેડી જાણી લઈએ કે જે આ વર્ષ મૂલાંક 6 માટે બહુ કામમાં આવવાની છે. તમારે 3 વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ, તમારે પિતાનું સન્માન પૂરેપૂરી રીતે રાખવાનું છે, કારણ કે સૂર્યદેવ પિતાના કારક છે. નંબર 2, તમારે ડિસિપ્લિનમાં રહેવાનું છે, કારણ કે સૂર્યનો એક શિસ્તનો નિયમ છે, નિયત સમયે ઉગવું અને નિયત સમયે આથમવું. એટલે તમારે સમગ્ર વર્ષ દરમિયાન ડિસિપ્લિનનું પૂરેપૂરું પાલન કરવાનું છે. ત્રીજું, સૌથી મહત્વનું,
તમારે મેક્સિમમ પાણી પીવાનું છે અને મીઠાનું સેવન ઓછું કરવાનું છે. હવે દર્શક મિત્રો, જેમની જન્મ તારીખ, જન્મનો મહિનો અને જન્મનું વર્ષ, આ બધાનો આપણે સરવાળો કરીએ અને તેમાં ક્યાંય 6 નંબર નથી આવતો અથવા 2 કે તેથી વધારે 6 નંબર આવે છે, તો બંને કેસમાં 6 નંબરની ફ્રીક્વન્સી ડિસ્ટર્બ થશે. તો આ 6 નંબરની ફ્રીક્વન્સીને સંતુલિત કઈક રીતે કરવી, એના માટેની આપણે વાત કરી લઈએ. તો વર્ષોથી આપણે ત્યાં એક ઉપાય ચાલે છે કે શુક્રવાર માટે આપણે ત્યાં સંતોષી માતાનું વ્રત કરીએ છીએ. નંબર 2, વૈભવલક્ષ્મી માતાનું વ્રત કરીએ છીએ. ઘણા લોકો નંબર 6 ને એક્ટિવેટ કરવા માટે, એની ફ્રીક્વન્સીને સંતુલિત કરવા માટે કન્યાદાન કરતા હોય છે. એ પણ બહુ મહત્વનું છે. શુક્રનો સૌથી મોટો ગુણધર્મ છે ડેકોરેશન. તમારું ઘર બને એટલું સુવ્યવસ્થિત રાખો, ડેકોરેટિવ રાખો. આ પણ બહુ અગત્યની રેમેડી છે. અને નંબર 5, શુક્રનો પ્રભાવ ફ્રેગ્રન્સ, પરફ્યુમ, બોડી સ્પ્રે અને ક્લોથિંગ, ડ્રેસિંગ સેન્સ ઉપર છે. એટલે તમે જેમ બને એમ તમારી ડ્રેસિંગ સેન્સ એકદમ સુવ્યવસ્થિત રાખશો તો નંબર 6 ની ફ્રીક્વન્સી તમે 100% સંતુલિત કરી શકશો. અત્યારે જતા જતા દર્શક મિત્રો, માત્ર મારે તમને એટલું જ કહેવાનું કે તમારું જે સર્કલ છે એમાં જો 6 નંબર વાળો, 15 નંબર વાળો કે 24 નંબર વાળો કોઈ તમારો મિત્ર હશે તો તમને 2 અનુભવ થયા હશે. એ જ્યારે તમારા ઘરમાં આવશે ત્યારે તમારું ઘર ખિલખિલાટ થઈ જશે, અથવા તમે એના ઘરે જશો ને તો તમે એટલી બધી આહલાદાયક અનુભૂતિ અનુભવશો કે તમને એની મહેમાન ગતિ કાયમ માટે યાદ રહેશે. અને દર્શક મિત્રો, જતા જતા હું તમને ખાસ કહું, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મૂલાંક 6 નું બહુ મહત્વ છે. આલિયા ભટ્ટને ત્યાં જે દીકરી જન્મી એનો મૂલાંક 6 છે. પ્રિયંકા ચોપરાને ત્યાં જે દીકરી જન્મી એની જન્મ તારીખ 15 છે, એટલે મૂલાંક 6 છે. વિરાટ કોહલીને ત્યાં જે દીકરાનો જન્મ થયો એની જન્મ તારીખ 15 એટલે મૂલાંક 6 છે. અને હમણાં કિયારા અડવાણીજીને ત્યાં જે દીકરીનો જન્મ થયો એની જન્મ તારીખ 15 છે, એટલે મૂલાંક 6 છે. દર્શક મિત્રો, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને બધી જ જગ્યાએ મૂલાંક 6 નું આટલું જ મહત્વ છે. અને વધારે આગળ ચાલીને વાત કરું તો વિરાટ કોહલીએ એના દીકરાનું નામ અકાઈ રાખ્યું છે, એની નેમ વેલ્યુ પણ 6 ઉપર આવે છે. અને કિયારા અડવાણીએ એની દીકરીનું નામ શનાયા રાખ્યું છે, એની નેમ વેલ્યુ 15 ઉપર, એ પણ 6 ઉપર આવે છે. દર્શક મિત્રો, નંબર 6 મૂલાંક 6 નું આટલું મહત્વ છે. બસ વીટીવીની આ રજૂઆતમાં અત્યારે આટલું જ. બીજા એપિસોડમાં આપણે મૂલાંક 7 ના સંદર્ભમાં ડિસ્કશન કરીશું. નમસ્કાર.